જાન આવી હો દીદી, અમારે આવશે હો પછી ટૂંક જ સમયમાં. ટન ટન ટન. A very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને હવે ખરેખર ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થાય એટલે ઠંડી આપણને હવે જાતી જ દેખાય. તો આજે ઠંડી પણ ઓછી છે અને નાહી ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કહેવી છે, એક એવી સ્ટોરી કે જ્યારે બાળ ઘનશ્યામ નાના હતા ત્યારે ભક્તિ માતા એને પારણિયામાં પોઢાડી, એટલે કે પારણિયામાં સૂવરાવી અને પોતે રસોડામાં માખણ તાવતા હતા. અને રૂમમાં એટલે કે જે ઓરડામાં પોઢેલા હતા એ ઓરડામાં કોઈ નહોતું અને માતા હતા રસોડાની અંદર. એ બાળને જે ચૂસણી પડેલી હતી એ ચૂસણી લઈને ચૂસવાનું મન થયું. આજુબાજુ ચારે બાજુ નજર ફેરવી તો ચૂસણી ક્યાંય દેખાતી નહોતી. ચૂસણી છેક છેલ્લા પટારા પાસે પડેલી હતી અને એ ચૂસણી તરફ એણે નજર કરી અને પોતે જે પારણિયું હતું એમાંથી બેઠા થઈ અને બાખોડીએ એ જાય છે પટારા પાસે અને ઉપર ચડી અને ત્યાં પડેલી જે ચૂસણી છે એ લઈ અને પાછા પારણિયામાં આવી અને પોઢી જાય છે, મોઢામાં ચૂસણી નાખીને અને એ ચૂસવા લાગે છે. અને આ દ્રશ્ય સામો બેઠેલો જે કાર્યસ્થ હતો ગામનો એ બેઠો બેઠો બધું જોતો હતો, કારણ કે બારી સામે હતી અને બારીની સામે જ તે કાર્યસ્થ બેઠો હતો ઝાડ ઉપર. અને એ પોતે આ જોઈ અને આશ્ચર્ય પામે છે અને ધર્મદેવને પૂછે છે કે આ તમારું બાળક છે? તો આ બાળકને જન્મ્યા એને કેટલો સમય થયો છે? એટલે કે ટૂંકમાં કહેવાનો અર્થ કે આ બાળક કેટલું છે અત્યારે, કેટલા વર્ષનું છે એમ. ત્યારે ધર્મદેવ કહે છે કે આ તો હજી માત્ર 2.5 મહિનાનું છે. ત્યારે એ કાર્યસ્થ બોલે છે કે માત્ર 2.5 મહિના? તો તમારું બાળક એ કોઈક ઈશ્વર છે યા સાક્ષાત પરમાત્મા છે, કારણ કે 2.5 મહિનાનું બાળક જાતે ગોઠણિયાભર ચાલી અને છેક પટારા ઉપર પડેલી ચૂસણી કઈ રીતે લઈ શકે? અને ઘનશ્યામ મહારાજે કાર્યસ્થ સામું જોઈ અને મંદ મંદ હસવા લાગ્યા. જ્યારે મંદ મંદ હસે છે ત્યારે એના મોઢામાંથી અપાર તેજ ઝરે છે અને આ તેજ આખું મહારાજની અંદર સમાઈ જાય છે. અને છેલ્લે કાર્યસ્થ એનું ઐશ્વર્ય જોઈને ખૂબ આનંદ પામે છે. ત્યારે આપણે વિચારી શકીએ કે 2.5 મહિનાનું બાળક તો હજી કાંઈ જ ન કરી શકે. એટલે આવી લીલાઓ હતી, એવી અવનવી સ્ટોરીઓ છે. રોજ તમને બધાને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ જે છે એ બધાને કહેતી જઈશ. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને સ્ટોરી આ જે પાર્ટ કહું છું એ કેવા લાગે છે. અને અત્યારે તો મોર્નિંગમાં ગરમા પહેલાં તો નાસ્તો કરી લઈએ, નાસ્તો કરીને કામ નિપટાવીએ, કારણ કે હમણાં તો રેગ્યુલર શેડ્યુલ છે. અને મેઇન બેડ ન્યૂઝ એ છે કે મમ્મી પપ્પા ગઈકાલ રાત્રે બેસવાના હતા તો આજ સવારે અમરેલી પહોંચી જાત, પણ ગઈકાલે રાત્રે એમને ન બેસાણું બસમાં, એટલે હવે આજે રાત્રે બેસશે ને કાલ સવારે પહોંચશે. એટલે હજી પણ આજનો દિવસ આપણે જ બધું સંભાળવાનું છે. વ્લોગિંગ, વિશાલ માટેની શોપિંગ, પ્લસ મારી શોપિંગ, પ્લસ જોકે મારી તો થઈ ગઈ છે ઓલમોસ્ટ, પણ થોડી બાકી છે. એટલે ચાલો ફટાફટ કામ કરી રસોઈ કરી લઈએ, ફ્રી થઈ જઈએ. અને માર્કેટમાં જે મારી જે બ્રાઇડલની ચુન્ની છે જેમાં આપણે લેસ મૂકેલી છે એમાં હજી મારે એક પાઇપિંગ મૂકવાની છે, તો એ આપણે માર્કેટ જઈને લઈ આવીએ અને પછી માંડીએ રસોઈ કરીને થઈએ ફટાફટ ફ્રી. અને મારી જે મેરેજ માટેનું જે થોડું બાકી છે હજી વાણી ને એ બધું વિશાલ માટે લેવાનું છે અને મારી માટે પણ લેવાનું છે. એટલે બંને આજે બપોરે ફ્રી છીએ તો વિચારીએ છીએ કે જઈએ તો જે કરતા જશું એ તમને બધાને દેખાડે. તો મોર્નિંગમાં લાઇટ વહી ગઈ છે અને આજ તો દેશી ટમેટીઓ નાખી અને સૂકી ભાજી, અહીંયા રોટલીનો લોટ બાંધી દીધો છે, ભાત પણ આપણા થઈ ગયા છે અને અહીંયા બને છે સૂકી ભાજી. અને અહીંયા ટેસ્ટી સૂકી ભાજી અમારી રેડી થાય છે. આપણે રાજુલા નાની કરે એમ ઓલરેડી બધું ભેગો જ કરી દીધો હતો, એટલે આપણે સીધી સૂકી ભાજી જ નાખવાની હતી. અને ત્યાર પછી આપણે ખટાશ માટે લીંબુ, ગળપણ તો ઓલરેડી હતું, અને થોડા ધાણા નાખી દઈએ. અને બટેકા તો ઓલરેડી બાફેલા હોય. તો હવે થોડી વાર બધી જે મસાલા છે મિક્સ થાય ત્યાં સુધી આપણે આને પકાવીએ. તને ખબર નહોતી ને? એકલો જ આવ્યો છું. નો બને જ નહીં. લે હું ન બનું તો વિરાલી તમને દેખાય. હા. એકલો જ આવ્યો છું. ક્યાં જઈ ગઈ?
મારી બેનને આવતા જ કામે લગાડ્યા. તું આ ઉઠ કે નહીં ઓહો અમર બધું એમ નહીં આ બાજુ આવે ને તઈ ભેટજે પકડજે બાયને પડે નહીં. કાઢી ભાઈ વાને મુકું ખાધું કામ કરાવવાનું હજુ ફોન કરવાની છે બપોરે. આ મને કહેતા ને કે ઓલી વાડી જેવા છોકરી તો બેનને પૂછે કે કેવી વાણી લીધી ની. તો અત્યારે હું ફોન કરતી હતી ને પછી મેં કીધું અત્યારે આવા ટાણી છે ને કે ફૂતાઈ છે કે જમતા વમતા છે કે એવું કાંઈ છે. મેં કીધું 4 વાગે છે ને હું એને ફોન કરું. મેં કીધું 4 વાગે જવું છે. તો મેં કીધું હાલ મેં કીધું ત્યાં જઈને જ ફોન કરું એટલે મેં વાત થઈ. મળી ગયું ને તો કે અચાનક સરપ્રાઈઝ સરપ્રાઈઝ હજી આને કીધી હતી. મેં કીધું 2-3 દી હજી એમ કે 2-3 દી થાય 2-3 દી થાય. તો મેં કીધું પાછું આશીષભાઈને ફોન કરું કે ઓલું કુરિયર છે ને દીદી આરે જ મોકલાઈ દેજો તમે. આકાશ હજુ લઈ આવશે. તો હજી અમે મેસેજ કરવાના જ હતા. તેમ બોગી ગયા અમારી ત્યાં અમે પહોંચી ગયા. સરપ્રાઈઝ. કીધું જ નતું તબિયત પાણી જલસો રેડી તો બસ. આ જીજાજી તો જો ગોળ બટાવણ બધે જાડા થઈ ગયા હેલ્ધી ખાવા પીના તોય થઈ ગઈ છે જીજુ. વાયલ જાડી. હા ઈ તમને લોકોને દેખાય. અમે લોકો કન્ટિન્યુ ઘરમાં ને ઘરમાં રહેતા હોય ને એટલે બધાને રેગ્યુલરલી હોય એવું જ લાગે. તમને લાગે પણ મેં ન કીધું ઉત્તરાયણના દિવસે ફોટો મૂકી કીધું ને. હા, પણ પાયલ નથી એમ લાગે છે મારો 10 કિલો વધી ગયો પાયલની સ્માઈલમાં કંઈક ફરક લાગે છે. મેં કે સર્જરી કરાવી, બોલિવૂડ સેલિબ્રિટી કરાવી, પાયલને કંઈ કરાવી. પાયલ લાગે છે મારે વધારે વધી ગયો છે એમ લાગે છે નહીં ઈ હતું હું બેનને કહેતી. મેં કીધું દીદી વજન વધારો હોય મેં કઈ કરો ને તો બેન કહે કે તારે કાંઈ કરવાની જરૂર નથી કે તારો વજન વધશે ને એટલે ઓટોમેટિક બધું થઈ જાય. ઉપાધિ ઓછી કરવાની, વજન વધી જાય. હું બાકી ત્યાં ઘરે બધા મજામાં બધા મજામાં તો છે. બસ. તમે કેમ છો? કેવું બધા? एकदम फर्स्ट क्लास. વેરી ગુડ. तो चलिए अभी मेरी बहन को आते ही काम पे लगा दिया है सभी ने. तो अभी वो ऊपर आएंगे तभी हमारा मिलाप होगा तो फिर आप सभी को दिखाते जाएंगे. Okay. રામ મિલા બધું બાકી અમારે રામ મિલા બધી મારે બાકી હતો આ વખત ભાઈ આપો. મમ્મી કે કોણ કોણ ચડી લઈ ગઈ મમ્મી કાઈ લઈને બેન લઈને નો ચડી ગઈ મેં તો ભાઈ ટ્રાય હવે કર્યો. વખતની રીત બંધ કરી લેશે. લે આવો સેમ ફોટો છે હું તમને બતાવું હમણાં આગળની ક્લિપમાં. આ સેમ ફોટો દિવાળી. હવે તું તેડી લે હવે તું તેડી લે ને ભાઈ એકવાર ટ્રાય કર ખાલી. એલાથી બેન દેખી હું દીધા પછી ક્યો નહીં બીજો જાય. ભાઈ બેનને ઓલું એક એક કરીને ઓલું હું કરતો હોય. નહીં હો, હમણાં નહીં કરી. હમણાં મેરેજ છે મેરેજ પછી વાત બેન પછી અત્યારે સદરે નો થાય વિશાલ કે થઈ જાય તો હું કરશું. બેન બાકી દે બાકી છે અમારે. હા બાકી પૈસા અમારે તો દેખાય જ મમ્મી હમણાં અટક કરી દે તમને આજે આજે. સારું જ ને તમે ફોન માં કીધું તો એમ અડધો ટક ત્યાં હોય ને અડધો ટક અહીંયા હોય. હા બે આપણે બે કા હસવાય જ હવે. હવે કાંઈક ફેર પડી છે. બે ઘેર હસવા હા. અત્યારે એક ઘેર હસવા હતા. એમ બધા બે ઘેર હસવાય ને દાદાને ખબર હતી દાદા કહે કે 1 વાગે અને પાયલને જવાનું થઈ ગયું. મેં કીધું હમણાં રોજ અઠવાડિયેથી પણ એવું હાલે દીદી. અઠવાડિયેથી રોજ 1 વાગે કા અહીંયા હોય કે હું અહીંયા હોય. દીકરી વહી ગઈ. હા. એકાદ દુઃખ ન થાય. ધીમે ધીમે. અમાર જો ગાડી લઈ દુખ ન લાગે ને વિરાય નથી એમ હા, યાર. કાંઈ અડધો ટકા એવો થાય ને કોક છે છે, મમ્મી જ કહેતા હોય. તે દુકાનવાળા છે. ફોટો એને સાચું બકરું બતાવે એ તમારે ટ્રીક કહેવાય. જાદુગર પાસે શું છે ખરેખર આપણા તો પછી બધાએ હા હાથ ચાલાકી ટ્રીક છે એની. શું મમ્મી આપણી બાઈક તો બાઈક કેટલી થઈ તો બાઈક કે બહુ તમે એ ચલો વિરાની પાસે બે લાગે. હા થોડી નિરાલી લાઈ સુરત થી થોડી પાયલ લઈ નાનમાં જો લે એવી ચાર પાંચ બેન બાકી લે એવા. આપણે હતી જ નહીં મમ્મી માયખું આયા હે માયખું હતી જ નહીં અમાર ઘરે પપ્પા હતી કાલે ઘર હતી. પણ આવે તો જ માખ્યું આવે. હા આ વિરાલી ચોકલેટ હમણાં આપણે ચોકલેટ ખાધી ને તું લાવી મીઠા જેવી. એમાં શું છે મહેમાન આવે ને હા એટલે ગળું થાય ને એટલે માછું આવે. ઠીક જમાને ખાય ને માછું ખાય. ઠીક માયખું ખેતી હોય ને કે અમારા ભાગમાં આજે હા, આવ્યું એમ તો એને મળે ને હા. મહેમાન આવતી જ માછું ને ગળ પણ મળે. હા ત્યાં સુધી શાક રોટલો ખાતી જ હોય. હા એટલે માછું નો અમારે અહીંયા બે આવી. બેનનું લોહી મીઠું છે ને એટલે માથી આજુબાજુ જોઈએ. ઠીક તમારી કેમ તમારી પાસે નથી પપ્પા પાસે નથી જીજુ પાસે નહીં મમ્મી પાસે નહીં મારા બે પાસે જ મમણે. લોહી વધારે ન્યા છે એમ છે એ બાકડા લઈને આયા એ બાકડામાં જ લોહી ભર્યું છે લઈને ટેંગર ભરે તો ઓલો ગેસ તો બાટલો ખાલી થાય ને હા એટલે ભરી લેવાનો. કેળીમાં પકડાવે. દેશનો બાટલો બદલે હોય હા લોહી વધારે પછી સાહેબ શું કામ ને? હા હા આવે ક્યારે કે પૈસા લાગે છે મમ્મીને ઠીક તું દેવાની છો ના ઠીક છે મારી પાસે ક્યાં છે નહીં શું દે હવે કાં? હા એમ ના એને ખંજર તો સામે દિવાલો ખડક કરી નાખે. ખંજર હોઈ જાય.
મને ખબર આવે હું આમ કોઈને કોઈ આમ ઢળ ન થઈ ગયો બેલા ઢવડે એમ નહીં, એમ નહીં, દીવા કીધું છે કે આ મામો ક્યાંથી આવ્યો? કે તો હું ઊભી છું તો મને ઊભી નથી રહેવા દેતી કે મને ધક્કો મારે છે કે એવું છે બધું મસ્ત હવે થોડી વાર બેસીએ બધા શાંતિથી પછી અમારે બધાને લઈ જાય છે. મમ્મી આ હરીશમાં હોવાનું છે. હવે જીજુને છૂટી આપી દેવાની છે હમણાં 12-15 દિવસ કે તમારે જે કરવું હોય થોડું વિડીયો એટલા બધું છે અમારે બધું અમારે યારે વરાલી એકલી જ બનાવતી ને પપ્પા વિડીયો કે બની જશે એ બની જાય ને. બની જશે એ તો બધી ન વાંધો. પપ્પા મમ્મી હોય ને બધે બનતો જ ને ત્યારે નથી બનતો. આમ ક્યારેક ઉપર જેવો content નું થાય નહીં, topic. હા નહીં જો વો બટ આવી ગઈ છે અને હાવ મને મસાજ થાય છે મમ્મીની હવે મસાજ અમારે હોય જ હવે વીકમાં મમ્મી તો હમણાં વિરાલી આંખ બંધ કરીને બેહી ગયા હતા મેં તો જોર નાખ્યું હંમેશા ગમે તેલ માથે થતો હોય ને એટલે બહુ મજા આવે ઊંઘ જવા મળે મારે એક્સિડન્ટ ત્યારે પાયલ રોજ આવતી હા હા મને માથામાં તેલ ને એવું નાખી દે હમ. કમ્પ્લીટ કરી દો હીરો ચકાચક થઈ જાય આ બસ ત્યારથી મમ્મીને તેલ નાખવાનું ચાલુ કર્યું છે મેં પણ અત્યારે આવવાનું થાય વધી થઈ ગયું ને તારે ઓછું આવવાનું થતું ને તારે એટલે હા, પછી પેલા મેળ ન ઓછું આવતો હોય આવતું અને હવે તો બપોર પછી મેજોરિટી અઠવાડિયામાં તમે ગયા ને પછી અહીંયા જોયું 4 દિવસ તો અહીંયા હોય જ હારું મમ્મી પણ લાગે નહીં કે અમારે વિરાલ નથી એમ બીજું હું અને તું લગન પછી હરખી સેટ થઈ જાય ને તારે લગન પછી ઉપાધિ નહીં ખરેખર, દિવસમાં તમે અહીંયા જેટલી વાર આવો ને તો તમને મેં 2-3 વાર તો સંભાળ્યા જોઈ કે બેન હતા ને તો એવી હું પ્લેટફોર્મ પર બેઠી બેઠી મોજ કરતી ન્યા ને બેન કરે બેન મને કહે કે પછી કે હું જાય ને પછી તારે કહે કે બધું સેટ થઈ જાય કે ત્યાં લગી તું આરામ કર પછી મેં કીધું હવે એમ થાય મને તો હવે હું શાક ને એ બધું કરું ને આવું એટલે હવે મારો હાથ બેહી ગયો એમ તે માથે આવે એટલે બધું ઓટોમેટિક બેસી જાય પેલા એમ મેં ન તો હોય કીધું, હું આવું અહીંયા પછી બેન મારી હાટું બધું બનાવે અને હું પ્લેટફોર્મ પર બેહું હામી હવે હોય ને ભાભી હોય એટલે નવી નવી આવી હોય એટલે એ બધું વિરાલી બેન કરતી હતા હા બધું totally વસ્તુ મારે કાંઈ ન કરવાનું હોય પણ મને હરખ હતો પેલા જીજુ આવ્યા ને મારે કિંજલના લાઈફમાં દર્શક તે એટલો હરખ હતો જીજુ આવ્યા તો ગમે ત્યારે મળવા એટલે કંઈક ને કંઈક બનાવ કરીને ખવડાવ બહુ હરખ હતો આપણે એમ થાય આપણે એને happy તું ખબર રાખીએ. ચોકલેટ કોલ્ડ ડ્રિંક્સ ને બધું હા નથી ને હવે તો આખા હાથે કહું તમારા મોટાથી માલું કાંઈ નથી કરતી બોલો હાથે કહું ને તો જો આ લોકો થઈ ગયો હવે. આ તો બહુ truth કહી દીધું. Bitter truth કીધું. હાથી જ વાત છે મને કાલે જ એવું થયું હતું બોલો મેં તો આકાશ માટે એટલું બધું કઈ કરતી નથી એમ બાકી બધા માટે બહુ એટલે બહુ કર્યું અત્યારે એવું છે તમે મારા માટે એટલું કરો છો એવું થઈ ગયું હું છે આવે ને બહુ સત્ય કીધું. હલો જીજુ ટ્રુથ કહેવાનું પણ જજ નહીં કાંઈ આપણે ટ્રુથ સહન કરવાનું જીજુ આપણે અમારે complain જ ના આવે. વિરાલી complain. હોય દિવસ કિંજલબેનની નહીં. હગાઈ બોલે થઈ જ કઈ હવે ને. કિંજલબેનની હગાઈ થઈ ને એટલે દર્શક પૂના હતા ન્યા એકવાર મેં અડદિયા બનાવીને મોકલાવ્યા હતા પછી સુરત હતા તો ન્યા લાડવા બનાવી અને વિરાલી ને કિંજલ બે બસ સ્ટેન્ડે આમ હા નીકળ્યા બસ સ્ટેન્ડે અરે દેવા ગયા અને હામ જ ખરા દેવા તો ગયા હરખમાં કિંજલ ને બે કપલ નવા એટલે વાતો કરે બસ આવીને બસ જવાનું તો ગાય ગા વાગી લાડવા માં પડાવ્યા પછી ગાય ગા ગાડી લેવા દીધી તો મને ગાડી પેલે ચડી ગાય ગા ગાડી લેવા દીધી વાયા બસ વાયા કીધી લાડવા પાય દીદી પાછા ચડી ગયા બસમાં જો જીજુ લાડવા વગરના આવ્યો હોત ને ત્યારે તો બેયનો વારો પડત. એટલે ઈ દર્શક ત્યાં જાતા હોય ને સુરત તો લાડવા ને એવું બનાવી મોકલાવી અને અહીંયા દર્શક આવ્યા હોય તો કંઈક બનાવી તરત જ બનાવવું એકવાર સુરત થી આવ્યા ને સીધાથી મેં મોહનથાળ બનાવ્યો હતો અને વિરાલી એકવાર સુરત જવાના હતા તે ખમણ બનાવ્યા ખબર ઓલી દાળના કલર મારી ડાળના હા એટલે કાંઈક નું કાંઈક બનાવી અહીંયા આવે તો ફ્રૂટ સલાડ બનાવી નાન ખટાશ અને નાન ખટાઈ એમ દર્શક આવતા તે મારા બહુ કાંઈ બનાવતા. ખરેખર હવે તમારે જીદ કરવાની છે મારા નામ કટાશની જીત કરવાની. વિરાલીએ મને કીધું કે હજી નથી પપ્પાએ કે- બહુ મસ્ત પપ્પાએ કે બની. પપ્પાએ કે મારી બહુ વખાણે છે નાન કટાઈ. નહીં મેં ખાધેલી છે જીજુ એટલે મને ખબર છે બહુ આ સુરત બહુ મસ્ત. કેટલી- કેટલી મોકલાવી જલ્દી બનાવી આવે છે મેં કાંઈ ખવડાવ્યું તો બિચારા આકાશ ને કાંઈ એટલે મેળો કાંઈ હોય ને પપ્પા ખાલી દાળ ફ્રાય જ ખવડાવી દો. ઈ જીજુ લગન પહેલા ઈ લગન પહેલા ના ના લગન પછી ખવડાવી. દાળ ફ્રાય વખા કર્યો પછી કર્યા કરો પછી દાળ ફ્રાય આજ બપોર મીટિંગમાં હું વિશાલે કીધું તમે જ કહી દે શું કીધું વિશાલે એ કે વિરાય કે દાળ ભાત તો રોજ ખાવ પણ દાળ ભાત નથી પછી તારા વગર કે દાળ ભાત રાતની ખાવી છે ઈ કે હવે બનાવશે તમે તારે વાંધો નહીં સેન્ડવિચ ખાઈ એક દિવસ મંચુરિયન ખાવી મારા આકાશ ને બધું મારે ખવડાવ બિચારા મારા આકાશ ને ખરેખર કઈ નથી ખવડાવી રહી કે હું જીજુ તમે રોકાઈ જાઓ એમાં જોયું છે ઈ કાંઈક ને કાંઈક ખવડાવે. કે વિરાલી સુરત આવી પછી થોડીક પેટની ને એમની તકલીફ થઈ એટલે હમણાં બધું ફૂડ અવોઇડ કર્યું. બધું બંધ થઈ ગયું મને છે આમ ઇન્ટરેસ્ટ નથી થતો મંચુરિયન ખાવું છે તારે ન ખાવું ક્યાં નહીં હું તો ખાવ એવો હવે એવો ઇન્ટરેસ્ટ interest બધા બધા જઈને અરે એટલે તમને થાય એ બનાવશે એકવાર દર્શક ને એના માસી અહીંયા આવ્યા હતા સ્મિતા માસી અને હું તાર પપ્પા વાળી ગયા હતા સવારમાં તે ઈ મળવા આવ્યા
પછી બેન હાટો દર્શક હાટો બદામ લીધી હમ એને દેવા હાટો બદામ લીધી પછી એને માસી કે તો દર્શક તારે કિંજલ લઈ દેવાનું હોય હા. તારે હાટું લઈ સારું કહેવાય કે નહીં, તારે દેવાનું હોય વસ્તુ. પણ દર્શક લગ્ન પહેલા તેની પાસે કઈ એટલું બધું નહોતું આપણે ખબર જ છે ને સ્ટ્રગલ કરતા જીજુ ત્યારે પણ અત્યારે તો કઈ કમી કમી નથી અત્યારે જે એક માગે તે વસ્તુ હાજર થાય એટલું દે છે. હા એક પાકીટ ખાલી હું દે દઈશ. હા હા કાંઈ નહીં મંચુરિયમ તો હું ઘરે બનાવી સુરત ત્યાં કારણ કે મમ્મી નથી ખાધું મંચુરિયમ એટલે હું ત્યાં બનાવીને બધાને ખવડાવીશ ત્યાં જે બનાવું ત્યાં બનાવી સુરત એ બધું હવે આપણે રખશું આ મમ્મીને ખાવું હોય ને મંચુરિયન મમ્મીને બહુ હા આપણે અહીંયા બનાવશું ને ત્યાં બનાવશું ઘરે જ બનાવે. કારણ કે આ મમ્મીને મંચુરિયમ બહુ ભાવે છે હે બધો પ્રોગ્રામ હવે માર્ચ મહિના હા હા જીજુ તમે આયા છો ને ત્યાં સુધીમાં પાણીપુરી તો એકવાર ખાવી છે. એટલે આજે જ બનાવી લઈએ હા એમ નહીં કોણ બનાવશે તમે ભાઈ બનાવશો તમે ભાઈ બનાવશો હું ખાઈ કારણ કે હવે તો અમે મહેમાન બનાવશો તમે ભાઈ બેન પાણી બનાવજો. હું ગઈ પછી બનાવી દી નહીં બેન ગયા પછી બનાવી જ નથી. મને લાગે છે કે હું બનાવી હતી. એવું લાગે છે હું ગઈ પછી કે બન્યું જ નહીં હોય ને ભાજી બની જ ના હોય. એ પાવભાજી બનાવી હતી હો મમ્મી. પાલકની ભાજી રોજ બને. મૂળાની ભાજી બને. પાછી તો લાગે છે તમે વિડીયો વાળા જો આમ જોતા હોય કહેજો હા. કે ભાજી પાવ ભાજી હારી કે પાલકની ભાજી હારી? એ તો પાલકની ભાજી હારી. એ પૂછ્યું છે. તો પાલકની સારી પપ્પા પણ પાલકની ભાજી તમે તો ભલા ખાતા હોય તો એ જ ગણ કરે ને. એમ નહીં ગણ તો એક મારા જીભને થોડી ખબર પડે પાલકની ભાજી હારી કે ઓલી ભાજી જીભને તો ઓલી જ ભાજી જ ભાવતી હોય કાંઈ નહીં પ્રોગ્રામ કરીએ પણ આપણે ધામા નાખવાના જ છે 15 દી પછી બીજું મેં કીધું આકાશને બે રોકાવે કે ઈ થોડા 15 દી રોકાય. મેં કીધું આવું ઘર તમે રોકાઈ કોઈ નવું કરી બહાર જશો આપણે. એક કરશું હું મહિનો ત્યાં એમ પાડી કે તમે ત્યાં ન રહો તો મેં કીધું હું તો ન રહું. તમારે હારાને રોકાવું પડે ને. હા અમે કેવા હારે નાખો અમે ઘરમાં નાખો આખી જિંદગી ને લાઈફ કરવાના હોય મારી બેન 1 મહિનો રોકાણા ત્યાં એટલે તમારે હવે 1 મહિનો રોકાવા. રોકાઈ ને બાપલ્યા થઈ ગયું. આખી જિંદગી એને જ આડેવાળું તો કાંઈ નહીં. તમારે એક મહિનો રહ્યો તો બહુ બાપલ્યા થઈ ગયું. એને નામ નહોતું લીધું અહીંયા અમરેલી આવવાનું, હો. તો 1 મહિના પછી આવ્યા છે મારા બેન. ત્યારે કે બચ્ચાને કીધું કે મને જાવું જ છે. જાઓ આવો જ તો પૂછો એક મહિનો હારાને ઘેર રહો તો ખબર પડે હારાને ઘેર કેમ રહે. હમણાં વિરાલી કીધી કાલે કીધું ને અમરેલી જવાનું છે તો બાજુમાં ઈ ક્યાં કોને નિયમ કર્યો છે ઈ આ છોકરીને કે હારે મોકલવાની ઈ તો હવે આપણે ભગવાનને પૂછીએ તો થાય નહીં. પ્રશ્ન તો ભગવાન પાસે છે. એનો એ પ્રશ્ન તો ભગવાન પાસે છે. એ આગે એ કે જમત બહુ તો સારું બત ને ગાય કે હારે જવાનું કે મેં એ કે તો પછી આપણે અહીંયા કોણ આવે એ કે તો કે હું ત્યાં આવું કે મેં તો તમે ઘર જમાય કે તો આપણે કોને લઈને આવવા એ કે આખા જીજુને ભાઈને મોઢા હુકાઈ ગયા છે. ભાઈ બેન મેં વાતો ડાયરેક્ટ ને વિશે એટલે હું તો સાંભળું છું કે ના, વિશા ત્રીજા જ નથી બધા વાતોડા. નગર કોઈને વાત ન તો કોઈનું ન આવે તો ત્યારે આપણે ગણે શાંત ને સામેવાળા ગણે બોલ કા આપણે સારી. હા મમ્મી હોત ને અમારે કાલે રવિવારે વાતો કરતા હતા કે નાવા નથી જવું ઈ કે હવાર વાતો લઈ ગયા 9 હોવાનો હતી એટલે 9:30 10 થયા મેં તમે નાવા જામ તો ફાફડી થરી ગઈ કે હાલું નાયા હોય કે બેન ને બધા હજી એમ કહે છે કે મારી બેન પતલી થઈ ગઈ. ખરેખર બ્લોગ માં આજે જો બધા કમેન્ટ કરજો કે વિરાજી પતલી લાગે છે. उधर बाहर टहलने के लिए अभी जा रहे हैं Yes. और फोन साइड में रखकर जा रहे हैं Yes. क्योंकि थोड़ा कभी चिल करना है चिल करना है तो नो ब्लॉगिंग नो शूटिंग. क्या करने वाले कैमरे के बाद वो किसी को नहीं पता चलने वाला यस क्योंकि हमारे एक जोते तो कजिन ज के भाई तमे बे ने हमें बे तो हम कजिन्स का टाइम अभी एक साथ स्पेंड होने जा रहा है और कल 2 3 4 करोड़ मतलब और कजिन आने वाले हैं. બે પેણી અને બે મોઢા. तो चलिए अभी हम चलते हैं सीधा घूमने के लिए, फिर वापस आके क्या क्या करेंगे वो आप सभी को दिखाते जाएंगे. मस्त राउंड लगाकर मैं और विशाल जा रहे हैं अभी वापस घर पर और रास्ते में लेके चल रहे हैं वो हमें गार्डन के ऊपर नीचे. Yes, है हमारे दीदी ने चुचवा मस्त चक्कर लगाएंगे गार्डन चलेंगे और आप सभी को गार्डन एंजॉय करवा देंगे. और यहाँ पे अभी हम पहुँच गए हैं गार्डन क्योंकि यहाँ आके हमें अपनी पुरानी वाली मतलब लालेरा रिसोर्ट की फीलिंग आ रही है नहीं जीजू? લાલેરા જેવું જ લાગે છે. હે ને સેમ એવું છે પોઈચન એવું જ ફીલિંગ હે ઉડન બધું જોયું ને
ખાલી આ ઘોંઘાટ વિયો છે ને એટલે લાલેરાજ છે. લાલેરા ખરેખર. તો ત્યાં તો હું ફર્સ્ટ ટાઈમ આવી. તમે આવેલા દીદી અહીંયા? ના આપણે રસ્તો આ જ છે વાડી અહીંથી આ જ જવાનું પણ અહીંથી કોઈ આવ્યા નથી પણ તે કીધું એટલે આપણે બધા ઉભા રહી ગયા હું કોઈ દી આવી નથી. મેં વિશાલને કીધું, મેં વિશાલ આજે તો મેં લઈ જાવ અહીંયા. તો મસ્ત છે એકદમ, આમ સેમ લાલેરા છે એમ બીજું, કારણ કે વન ટાઈપ ઓફ વુડન. અને તમે જોઈ શકો છો ઉપર મસ્ત. ચાલો અંદર જઈએ. યસ, હિંચકા ખાવા આવીશું. હિંચકા ખાવા છે. હિંચકા તો ખવડાવો. ચાલો. એક ખાલી છે આપણે. બહુ મસ્ત પ્લેસ છે ખરેખર, આવવા જેવું છે અહીંયા. તો ચાલો થોડી વાર મસ્ત इंजॉय કરીએ, मस्त हिचका विचका खाइए, પછી जाए सीधा घरे. और यहाँ अभी हमारी फोटोग्राफी तो मस्त कंप्लीट हो चुकी है और यहाँ पे अभी हमारे नए नए कपल की फोटोग्राफी हो रही है. લો ફોટા પાડો. एक बे पोज लियो, हम लालेरा की याद ताजी थी जाए. यहाँ पे जबरदस्त फोटोग्राफी कर रहे हैं हमारे विशाल, जो कि इनकी फोटोग्राफी में तो कुछ बोलना ही नहीं है, क्योंकि हमारे जो सारे क्लिक्स होते हैं वो इन्हीं के क्लिक किए हुए होते हैं. यहाँ पे अभी रील्स बनाने का सोच रहे हैं. વાહ ભાઈ વાહ. બેમાન હે? અરે વાહ. એના ક્લિક અમારે જબરદસ્ત હોય. કરો ક્લિક હવે નથી. બોલ ભાઈ. અહીંયા તમે કોઈ દી આવ્યા કે નહીં? ઘણા ટાઈમ પહેલા નાનો હતો ત્યારે આવતો. નાના હતા તે જ અમારે વિશાલ બધે ફરેલા છે. આ હોટલ છે, હા હા. હવે ઉપર બેસીને જમવાનું. અરે વાહ વિશાલ, એક વાર તો આવું જ છે હવે. આ સેમ મને લાલેરા વાળી ફિલિંગ આવે છે. ઘરની પણ આ ક્યારે આવતા ન હોય. આ ક્યારે આપણે આવતા ન હોઈએ. તો મસ્ત છે અહીંયા. પ્લેસ મસ્ત છે. યસ, મજા આવે. ચાલો હું હિંચકા ખાઉં. હાથની પ્રેક્ટિસ વાલે છે. જીજુ કેમ છે? જીજુના આપણે માપીએ છીએ કે વિશાલભાઈ નામ લેવલ રેડી છે કે લેવલ રેડી કર્યું છે કે નહીં ડોક્ટરે અમારું? કેલિબ્રેશન કરીએ છીએ. આકાશ ને એમ કે વિશાલના હાથમાં પ્લેટ છે ને એટલે ત્રાસ છે બીજો આપણે ત્યાં ત્રાસ છે. બે હરખા જેમ એમ જ લાગે આ બાજુ ખાજો આને પડી ગયો. આ નમરો લાગે. આમાં ઓલો આખું હાડકું મૂકી દીધું એવું લાગે. એક કોક જીજુ મેં બોલ્યો તો કોક કે આમ નમી કે વિશાલ નો હાથ રહે ને તો હસ્ત મેળા ફક્ત કે જમાઈ નો હાથી કેમ ત્રાહો કેમ ભાગે છે? નવી પેટર્ન આવી છે. પેલા એમ કે આમ કરતા, હવે એમ કે આમ કરશે. હવે તો થઈ ગયું બધું. હવે તો રેડી થઈ ગયો, ઘણું થઈ ગયું મુમેન્ટ. અમારો આખો પરિવાર બેહી ગયો છે. હજી પરિવારમાં કમી છે, એ બધા કાલે પહોંચી જાહે. કાલે તો આવજે. કાલે તો બધું ઘર કાલ તો ભર ચકલી છે. બેસવાની જગ્યા નહીં હોય કાલે. એટલે હાઉસફુલ કાલે ઘર હાઉસફુલ હો બાબા. હાઉસફુલ ના પાટિયા ખબર પેલા આપણે પિક્ચરમાં જોવા જતા હા. ને ટોકીઝમાં પેલા ફિલ્મ જોવા જતા હા. એટલે ફૂલ થઈ ગયું હોય ને એટલે તો ફૂલ તો નથી હોય પણ ટિકિટ છે ને એ કાળા બજાર વાળા લઈ લીધી હોય હા. અહીંયા ફૂલ બગોળ માંથી હાઉસફુલ ના પાટિયા હાઉસફુલ. પછી કાળા બજાર ટિકિટ વેચા કરે બાર વેચા કરે એનાથી પ્રભાવમાં. હા, હા. 50 ની હોમાં આવે છે. 50 રૂપિયા લઈને 40 રૂપિયા લઈને એવું કાળા બજાર વેચા કરે. અહીંયા પપ્પા તમે ગયા છો ગોપી ટોકીઝમાં? હા ગોપી ટોકીઝમાં પહેલા તો એક જ હતું. 3 ટોકીઝ હતી. એક જૈન હતું, હા, જૈન. એક રૂપમ હતું હા, અને ગોપી ગોપી ટોકીઝ. હા. કેટલા? 4 રૂપિયા અને 5 રૂપિયા મારા લગ્ન થયા તા ને મારાથી, તાર પપ્પા મને લઈ ગયા તા એકવાર. હા, હા. શું જોયું તમે? એ લગભગ નાના સ્કૂલ વર્ક કાઢે ક્યાં બાર હે ઈ જ જોયું તું. હે તો ભાઈ 5 સ્ટાર કહેવાય તો મને આવી યાદ છે. મારા મમ્મી પપ્પાએ ગોપી ટોકીઝમાં જોયું હતું. એ કે ત્યારે આપણે કે એક જ હતી ને ત્યારે પપ્પા ત્યાં લઈ ગયા હતા કે મને. હજી કે પહેલા વહેલા પિક્ચર જોવા લઈ ગયા અને ત્યાં કઈક બાંધવાનું કે એવું થયું છે તો કઈક અડધું પિક્ચર મૂકીને અમે બધા ઘરે વી આવ્યા. અમારી લાઈફમાં એક પિક્ચર મેં જોઈ લીધું એક જ જોયું? એક જ કોઈ દી નહીં એક પિક્ચર જોયું ને એકવાર જાદુગર જોવા લઈ ગયા હતા. આખો લગ્ન થયા નવે નવે હાલી નાખ્યો ગામ માટે. ઓલું જીમખાનાનું મેદાન છે ને એમાં આવતા જાદુગર વાળા હાથી ને સિંહ હા. બીજી એ લાવતા. સર્કસ કહેવાય ભાઈ ઈ- હા જાદુગર જોયું.
જોયું જાદુગર નહીં સર્કસ ની વાત કરે એટલે મમ્મી પપ્પાએ જાદુગર બીજાને ઝાલર અને મંગલ જાદુગર જાદુગર ઓલો ક્યાં દીદી હજી આપણે હમણાં 2-3 વર્ષ પહેલા આપણે ઓલી ગર્લ્સ હાઈ સ્કૂલમાં ભરાતા ખબર જાદુગર એકવાર સર્કસ જોવા ગયા હતા રૂક્ષ્મણી બાળ મંદિરમાં જાદુગર આવતા સુરત એવું છે, સુરત અમારે સર્કસ જોવા જવાનું છે હાચી તો અરે વાહ સર્કસ ઘણા ટાઈમ પછી એવું જાદુગર તો આવે જ, સર્કસ આવે છે ને અમારે એકવાર છે ને હું ને આ બા વાડી હતા હા. બધુ બાપા વાડી હતા ઘઉંમાં પાણી વાળતા ને નીંદતા હા. તે સર્કસ જોવા જાવ પણ ઘેર આવવા ન દે તો કેમ સર્કસ જોવા જાવ ઈ વાતે તે હાચી બાએ એવો કિમિયો કર્યો બાકી મને પેટમાં બહુ દુખે તે બધુ બાપા કે તો તમે વ્યાજ આવી કે બે દવાખાને જઈ આવજો એ ખોટે ખોટું પેટમાં દુખાડ્યું પછી ઘેર આવી અને નાઈ ધોઈને સર્કસ જોવા ગયા સર્કસ જોવા ગયા કોઈ વાડીએથી ઘરે નવરાશ ન થાય ક્યાં જોવા જાવ ઈ ખરેખર ઈ સાચી વાત છે સાચી વાત છે પપ્પા ઈ. કેના જવાબ આવ્યું અને એકવાર દેશ રે જોયા દાદા પરદેશ જોઈ આવ્યું હતું ને તો અમે કેવું આ છોકરાઓને ઘેર મૂકીને ગયા હો અમે હું ને બા ને અમે જોવા ગયા આ બધા ઘેર મૂકીને ગયા ઈ movie તો સમજો પાયલ, હરેક ના મમ્મી પપ્પા જોયેલું હશે બોલ. દેશ પરદેશ. જોયા, દાદા પરદેશ જોયા, બધાના મમ્મી પપ્પા હા. નહીં નથી તમે અમે બે નથી જોયું જોયું. છે. ઓહો તો એ જોવું જોઈએ આપણે. બહુ મસ્ત છે બસ ઈ એકવાર ઈ બે પિક્ચર એક સર્કસ ને એક જાદુગર આટલી લાઈફમાં 4 વસ્તુ જોઈ પેલા પપ્પાએ તમને મમ્મી અહીંથી ગામ લગી હકારીને લઈ ગયા ત્યાં જ પપ્પાએ કહી દીધું કે હવે તારી મમ્મી નામ ન લેવો જોઈએ બીજી વાર ક્યાંય જવાનું. પેલા રિક્ષા હોય નથી ભાઈ હા 20 વર્ષ પહેલાની વાત છે એટલે ઓહો સાયકલ હતી બાકી ગાડી આ ટુ વ્હીલ ગાડી નહોતી સાયકલ હારી એવન ની એટલે હારામ હારી કહેવા હારામ જોઈએ. આમ તો બે થોડા આખું પરું હાલીને જાતું બરાબર ચાલે બધે ચાલે હાલીને જ જાતા. અત્યારે મમ્મી ગોપી ટોટી હારી પિક્ચર જોવા ગયા હતા અરે બાપરે ઈ તો અહીંથી રેલવે સ્ટેશન પાસે હા. ઓહો આવ્યા તો યાર આવ્યા હતા રાત્રે 12 વાગે હાલી બાપરે બાપ બીક લાગે છે એ રાઈડ બોલો અને હાલીને ત્યાં આવ્યા હાલીને ક્યારે આવ્યા જોવા પણ તે વાહન જ નહોતું એટલે હું એક જ હતો, હાલે જ જવાનું. 4-5 દસ્તર હોય ને હાલીને જવાનું હોય ને હાલીને આવવાનું હોય આ 1 વાગે 12 વાગે છૂટવી આ 1 વાગે અત્યારે તો આપણે દીદી હાલતા કા નવું પિક્ચર નીકળ્યું નથી ને જોઈએ હું કહીશું એને. બધાય. બાળક નથી રહી મેં કોઈ તાર પપ્પાને કીધું જ નથી મને તમે ફરવા લઈ જાવ પિક્ચર જોવા લઈ જાવ હા મને શોખ જ નહીં હતો એટલે આપણને બધે બહુ શોખ એમાં છે બધી કુદરત છે ને જોડે જોડે જો ખરેખર હો પપ્પા હરખે હરખું જ મળે કુદરતનો નિયમ છે ને એ નિયમ હજી નિયમ હાલે છે હા બીજા નિયમ ફેરવે પણ કુદરતનો નિયમ ન ફરે કુદરતનો નિયમ નો ફરે કુદરત એક બીજા જોઈ કરેલું જોવે એ રેડી ચાલતું અત્યારની છોકરીઓને ન લઈ જાય તો ન ગમે એમાંથી મમ્મી ડખા થાય હા. આ મને લઈને જ જાતા મને ફરવાને જ લઈ જાતા અને પેલા અમારે બધા જ કહેતા કે મારી મમ્મી કહેતા કે દાદા અમારે હતા ઘરમાં એટલે કે એની રજા સિવાય અમારે ઘરની બહાર ન જવાય પણ તઈ આ લોકો આપણા મમ્મી પપ્પાની જે પેઢી હતી ને એ પેઢી કોઈ સીમમાંથી જ નવરા નહોતા. મેઇન વસ્તુ એ હતી કા પપ્પા, સીમમાંથી જ કોઈ નવરું નવરું નો નહોતું. થાય જીજુ એકવાર તો કામમાં. વિશાલ નાનો હતો ને તો વિશાલ કહે કે મમ્મી મારે હું આનો શ્રાવણ મહિનામાં મેળામાં મેળામાં જાવું. હા એ કે મેળામાં જાવું હવે દાદા અહીંયા ખુરશી નાખીને બહાર બેઠા હવે મેળામાં કેમ લઈ જાવ મેળામાં કેમ લઈ જાવ? પછી સામે પ્રવીણા ફેરી મેં કીધું હું કોઈ દી ગઈ નહીં ક્યારે ક્યાંય બહાર એટલે એકલા ક્યાં જાવ હા. એ ફઈ સામે પ્રવીણા ફેન મેં કીધું કે પ્રવીણા બેન મેં કીધું વિશાલને મેળામાં જાવ તમે હાલો ને મારે હારે મેં કીધું, દાદા અહીં બેઠા શું કરશું એ કે આપણે આમથી હાલી આમથી ઓલી શેરી માંગરોળિયા વાળી શેરીમાં થાય ને કામ ના જ ગયા ને મેળામાં દાદા બેઠા હતા અહીંથી નીકળાય નહીં એને ખબર જ હોય કે મેળો છે મેં ક્યાંય મેળામાં જવાનું જ નહીં ક્યાંય ફિલ્મમાં જવાનું નહીં મેળામાં ક્યાં જવાનું નહીં એ પ્રતિબંધિત હતું પેલાના ગૌઢાનું એમ જ હતું મંદિરે દાદા જાવ કે બીજે ક્યાંય બીજે નહીં. ક્યાંય નહીં મંદિરે જ જીવન જાઓ. છે ને ભક્તિમય હતું ભક્તિમય હતું. છોકરીઓ એના બેન ને ગયું હોય ને તો એને વાહે દાદા ખબર ન અમે પડતી. કેવી રીતે વારો પડી જાય વારો પડી જાય ઓહો. એમ જ જાય અમે. જ્યાં ગયા હોય ને મેળામાં. હાથા માઠેમાં પૈસા રમતી હોય ને તો વારો પાડી દે ઓહો તો વધારે આવી ગયા પછી વાળે તો નાખી જ જાય તો દાડી જ બની ગઈ. અમે બધા બીતા હો દાદા આપણે કોઈ રમતું અમુક નથી time છે ને દાદાનો મગજ એટલો શાંત થઈ ગયો ને છેલ્લે છેલ્લે બહુ હાવ તો હાવ શાંત થઈ લે ગયો ભાઈ એ આમ ધર્મની બધી વાત આટલે તમને સુધારવા માટે એટલે હા. આમ એવું નતું. આમ કોઈ આમ બધું આમ છે ખુદી જાઓ તેનું જીવન પણ નહીં આપણને જાઓ નાના હોય તેનું ત્યાં આપણને એમ થાય કે દાદા ના પાડે છે પછી તો આપણને જ એમ થાય કે આ પૈસે તો અમે ક્યારે રેવાના? ઈ બી આપણને ત્યારે ખોટું લાગે પણ ઈ સંગત અત્યારે આપણે બધા છોકરાઓ અત્યારે સંગતની હિસાબે આપણી લાઈફ અત્યારે સુધરી ગઈ છે પપ્પા. બાકી તમે જેવો સંગ એવો રંગ રંગ જેવો ખરેખર હો. રંગ. એટલે હારા માણસ સંગ હોય તો જ તમારું સારું ધ્યેય સિદ્ધ કરી શકો ખરેખર. બાકી સિદ્ધ ન થાય નો દાદા થાય એમ નહીં એટલું એટલું નાનપણથી બધાને પૈડવા દઈએ ત્યારે સત્સંગ ગયો ને હા, આપણે તો સત્સંગ ખરેખર હો. એવું કોઈને. અને આ ટૂંકસમમાં સુખી છવી એના પ્રતાપ એના શબ્દથી આપણે સુખી છવી 2 થી 3 પેઢી લાઈન સર હાલી શકે આમ હા, હાલી. જે આપણા વડીલોએ શીખવાડ્યું ની વસ્તુ. અત્યારે આખું જે આપણે બધા જોવે છે ગામો ગામથી બધાય કે તમારો પરિવાર એટલે તમારો પરિવાર છે
દાદાએ કીધું કે ભાઈ જો તમારે કે સારી જિંદગી જીવવી હોય સુખી થવું હોય ને તો ધર્મની મારી પાસે રહેજો તો સુખી હા. થાવ બાકી ધર્મનો પાટો ચૂક્યા ને એટલે દુઃખી ને ડાળિયા થઈ જાવ કે ખરેખર. દુઃખી છે દુઃખી બધી હળગેસ છે બધી કે ચૂસ્યા કે હળગેસ છે કે આ ગળી એટલે હળગતો કહેવાય અત્યારે કળિયુગ જ છે ને એ પણ બહુ અઘરું છે અગ્નિમાં માણસ કોઈ બચે નહીં. ન બચે એમાં કળિયુગ છે ને એવું કોઈ માણસ બચે નહીં જે ધર્મને પાટે જે હાલ્યો હોય ને ધર્મમય જીવન જીવતો હોય તો જ એનું રેગ્યુલર જીવન જે પાર આજે રાતના મેનુમાં અત્યારે પાલક સુધારવામાં આવે છે જીજાજી જીદ કરવાની છો પાણીપુરીની પાણીપુરી વિશાલભાઈ ના પડી ઈ ભલે અરે ઘરની નથી દેતા ને બહારની નથી દેતા પણ ઘરની તો દ્યો તો હવે ઘરની જ કરી નાખીએ કાલે પ્રોગ્રામ ડોક્ટરે ના પાડી ને તને સ્કિન નું ઓલું હતું ને પણ એને કીધું વિરાલી બેન ના હાથના પાણી ને પૂરી ખાય તો તને કઈ નહીં થાય ઓકે છે. ડોક્ટરે ના પડી તો બનાવશે એ કઈ બાજુથી નથી પાલ ચલાવી એમ. આ બેનો મેળ ને આવે વિરાલી આપણી પાસે તો અમે બે ભાઈ બેન જી આવશું બહાર બીજું તો આપણે હું મિલનમાં ખાઈ આવશું મિલનમાં ખાઈ એક પ્લેટ જીજુ એક પ્લેટ ડોક્ટરે ના નથી પાક્કો પાડી પાક્કો ચક્કરભાઈની તો બસ છે આપણે. હા. બે પાણીપુરી રાખી. પાણીપુરી હોય છે દહીં પૂરી ને એવું. એ તો સગા ભાઈ લઈને જ ભાડે લારી નથી ભાડે મસાલા પૂરી. દહીં ને અરે, ખાવા. આ તો બધા નામ લે સાચું માનજો મેં 6 મહિનાથી જગાભાઈ ભેળ જોઈને જાય ને ખબર જ નથી જગાભાઈ ભેળ જગાભાઈ કોણ એનું ખબર જ નથી અમને રસ નથી ખરેખર કોઈ ખાધી જ નથી મેં અમરેલીની એક જ ખાધી જ નામ નથી. હતું અમરેલીની એક જ નામ હતું કલથી નહોતા જાય. હા હા, નદી બધી સુકાઈ જશે કલકી મૂવી છે એમાં સૌથી મોડીમાં છે બધું, ખબર છે? જા નહીં. જાન એવી હો દીદી અમારે આવશે હો પછી ટૂંક જ સમયમાં ટન 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 પણ નથી વળી જાય આમ અમરેલીમાં. ત્યારે તો રોવ આવે ને દીદી ત્યારે તો આવે જ ને પહેલા છાંયડા બી બહુ અઘરું છે. ઓલા ઢોલ વાગતા છે ને બરાબર કાનમાં ખંજર આવતી છે ને એટલે તો ગલગલ દાંત કાઢે છે જોવો ને. મોઢું કેવું ફૂલી ગયું એનું પણ ઘોડે ચડવાનું છે હવે હા. લગન લગન હે મમ્મી લગ્ન થવાના એના કામ દીદીના લગન કરતા હતા દીદીના લગન થઈ હોત ગયા માથે મીએ વઈએ હોત અને મળવા. હા હા. સમય આપણે સમયની રાહ જોઈએ છીએ સમય કોઈની રાહ જોતો નથી તો સમય જે સમય આવે ને સમય વધાવી લેવાનો હા. સમય કામ કરી લેવાનું હા સમજાય ગયું? સમય સમય સમયનું કામ કરે આપણે આપણું કરવાનું. તો જ આ બધું ભેગું થાય ને ભેગું થાય નહીં ન થાય એ વસ્તુ છે. હારું હાલો પપ્પા આવ્યો નીકળું ઘર માટે હા તારા પાસે હારું હાલો મમ્મી બચારી રસોઈ કરવાનું. આ રસોઈ અમારા બા દાદા ઈ છે ને દાદા લેવા જવાના હજી નકર તો પાર તારા જમીન તારા જવા દે. મમ્મી પપ્પા કાલ હોજ જોઈએ આજે આવી જાત તો રોકાત તો રોકાત. હવે કાલે આટો મારી પાછો ચાલે, વાંધો ચાલે. હારું હાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. જય જય